નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9માં નાગરિક શાસ્ત્રનું ચેપ્ટર નંબર 10 સરકારના અંગો વિશેની માહિતી મેળવીશું. મિત્રો, આપની ઉંમરના હિસાબથી કહું તો આ વસ્તુ આપણને બહુ જ ઓછી જાણકારી હશે કે રાજ્ય સરકાર કેવી રીતે ચાલે છે, કેન્દ્ર સરકાર કેવી રીતે ચાલે છે. તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. વડોદરા શહેરમાં આપણે રહેતા હોય તો મેયર કોને કહેવાય, કમિશનર કોને કહેવાય, કલેક્ટર કોને કહેવાય, કલેક્ટર ક્યારે બને, રાષ્ટ્રપતિ ક્યારે બને, વડાપ્રધાન કેવી રીતે બનાય, આપણી સરકાર કેવી રીતે ચાલે છે, વડોદરા મહાનગરપાલિકા કેવી રીતે ચાલે છે, આ બધી બાબતો વિશેની જાણકારી આપણી પાસે એટલી બધી હોતી નથી. તો આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ચર્ચા એના વિશે જ છે કે સરકારના જે 3 અંગો છે મહત્ત્વના, એમાં એક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 વસ્તુ સરકાર ચલાવવા માટે ખૂબ જ મહત્ત્વની છે અને 3 વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. મોટે ભાગે રાજ્યના મૂળભૂત હેતુનો એક હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવણી કરવાની. કોઈ પણ રાજ્ય હોય તો એની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવી એ મેઇન છે અને પ્રજાને સુખ આપવા માટેનો પ્રયત્ન સરકાર કરતી હોય છે. બધાનું કલ્યાણ થાય, સ્વતંત્ર અને મૂળભૂત હકોનું રક્ષણ પણ થાય અને રાજ્યનો સારો એવો વિકાસ થાય અને રાજ્યની સિદ્ધિ થાય એવું આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કયા કયા 3 અંગો છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એ પરસ્પર એકબીજા સાથે સંકલન અને સહકારથી જ કામ થઈ શકે છે. સ્પેસિફિક વાત કરું તો ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે છે, કારોબારી જે છે ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કામ કરે છે. હવે આપણે આગળની વાત કરીએ તો ભારતનું જે બંધારણ છે એમાં જે ધારાસભા છે એને આપણે કેન્દ્ર સરકાર પણ કહી શકીએ અથવા તો સંઘ અથવા કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાન ગૃહો છે. એટલે કારોબારી એટલે સંઘમાં કારોબારીની અંદર આવી શકે રાષ્ટ્રપતિ આવે, વડાપ્રધાન આવી શકે, પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય, આ 4 વસ્તુ આવી શકે. અને કોર્ટ વિશે તો આપણને ખબર જ છે. હવે આ જે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, એનું કેબિનેટ, એનું જે કાર્યાલય અને વહીવટીતંત્ર, જ્યારે એ જ વસ્તુ કેન્દ્રમાં લાગુ પડે એ જ વસ્તુ રાજ્યમાં પણ લાગુ પડે છે. રાજ્ય કક્ષાએ હોય તો જેમ દેશ કક્ષાની અંદર રાષ્ટ્રપતિ હોય તો રાજ્ય કક્ષાએ રાજ્યપાલ હોય, મુખ્યમંત્રી હોય અને મુખ્યપ્રધાન પણ કહેવાય. એનું પણ પ્રધાનમંડળ હોય, જેમ પીએમનું પ્રધાનમંડળ હોય એવી રીતે. અને એનું પણ સચિવાલય, જે કાર્યાલય આપણે ગાંધીનગરમાં છે, અને તેઓ એકબીજાને હળીમળીને વહીવટ ચલાવતા હોય જેને આપણે સરકાર કહીએ છીએ. અને આ 2 વસ્તુ કરતાં અલગ છે કે ન્યાયતંત્ર, જેને આપણે કોર્ટ કહીએ છીએ. આખા ગુજરાતની કોર્ટ હોય તેને હાઈકોર્ટ કહેવાય અને આખા 28 રાજ્યોનું ચુકાદો લાવનારી કોર્ટ હોય તેને સુપ્રીમ કોર્ટ કહેવાય. રાજ્યોમાં જે વડી અદાલતો અને તેના હાથ નીચેની તાબા હેઠળની જે અદાલતો છે એમાં સુપ્રીમ આવે, હાઈકોર્ટ આવે, ઝોન લેવલની તાબાની અદાલતો આવે, જિલ્લા ન્યાયાલયો આવે, તાલુકા કક્ષાએ પણ આવે છે. એટલે ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી બંને તદ્દન અલગ અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. ભારતની અંદર જુદા જુદા પ્રકારના રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. 28 રાજ્યોનું એક કેન્દ્ર બનેલું છે જેને આપણે સંઘ સરકાર કહીએ છીએ. ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિ, રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણ સિદ્ધાંતો અનુસાર સત્તાનું વિશ્લેષણ થયું હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે, ધારાસભા હોય અને કારોબારી વચ્ચે એકબીજા સાથે ગાઢ અને પરસ્પર સંબંધો છે. ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, એ પોતાની રીતે પોતાનો ન્યાય કરે છે. હવે આનું જે સત્તાનું બાયફર્કેશન છે, સત્તાનું જે વિશ્લેષણ છે, જે રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે એકબીજાથી જુદા હોય છે.
ત્રણેય અંગોના કાર્યો પણ ભિન્ન ભિન્ન છે. દરેક કાર્યમાં ધારાસભા અલગ છે, ત્યાર પછી કોર્ટનું જે ન્યાયતંત્રનું કામ અલગ છે અને કારોબારીનું કામ અલગ છે. એટલે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ જે છે દ્વારા કાર્યો થઈ શકે છે. દરેક અંગ પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. દરેકનું પોતપોતાનું અલગ કાર્ય છે. એને સત્તા એ પ્રમાણે વહેંચેલી છે અને સત્તાના બેફામ ઉપયોગની સંભાવના પણ ઘટે છે. ત્રણેય અંગોનો કાર્ય થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને છે. આખા દેશની જે સરકાર ચાલે છે એનો કાર્યક્ષમ વહીવટ એનાથી જ બને છે. કારોબારી અને ન્યાયતંત્રની કેટલીક એવી સત્તાઓ છે જેથી ધારાસભાને ન્યાય નિયંત્રણમાં રાખે છે. કારોબારી અને જે ન્યાયતંત્ર છે એની પાસે એવી સત્તાઓ છે જે ધારાસભા કંટ્રોલમાં રહે છે. જ્યારે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. કારોબારીની પણ કેટલીક એવી સત્તાઓ છે જે ધારાસભા અને ન્યાયતંત્ર કંટ્રોલ કરી શકે છે અને ન્યાયતંત્રને પણ ધારાસભા અને કારોબારી નિયંત્રણમાં મૂકવાની કેટલીક સત્તાઓ છે. એટલે આ પોતાની આગવી રીતે અરાજકતા ન ચલાવી શકે. ત્રણ વસ્તુ. ધારાસભા આપણે જોઈએ, જો ધારાસભા છે સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. આખા ભારતનું પ્રતિનિધિત્વ સંઘ છે. એમાં સંસદમાં રાજ્ય કક્ષાએ વિધાનસભા પણ જોવા મળે છે. કેન્દ્ર લેવલ હોય તો આપણે નથી કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે પાર્લામેન્ટ, અને રાજ્ય હોય તો રાજ્ય કક્ષાએ વિધાનસભા હોય. જેમ ગુજરાતમાં ગાંધીનગરમાં વલ્લભ ભવન છે ને સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, એને આપણે વિધાનસભા ગૃહ કહીએ. અને દેશની સૌથી મહત્ત્વની સંસ્થા એને સંસદ કહેવાય. ભારતની સંસદ હોય તેમાં રાષ્ટ્રપતિનો પણ સમાવેશ થાય, ઉપરાષ્ટ્રપતિ પણ આવે, રાજ્યપાલ પણ આવે અને લોકસભાનો પણ સમાવેશ થયો છે. આ ત્રણ ચાર વસ્તુઓ જે છે ધારાસભા કારોબારીમાં આવી શકે. સંસદમાં ધારાસભાના પાછા બે પ્રકાર છે. ધારાસભા એક ગૃહી પણ હોઈ શકે અને બે ગૃહી પણ હોઈ શકે. એક ગૃહી હોય જે એક જ ગૃહની બનેલી હોય એની અંદર ધારાસભા કહેવામાં આવે. જ્યારે બે ગૃહ હોય તો બંને એને દ્વિગૃહી પણ કહેવામાં આવે છે. એટલે સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહને રાજ્યસભા કહેવાય અને નીચલા ગૃહને લોકસભા કહેવાય. રાજ્ય કક્ષાએ જો જોવા જઈએ તો ધારાસભામાં પાછા બે ગૃહો હોય છે. એની અંદર તમે જોવા જાઓ તો વિધાનસભા અને વિધાન ગૃહ હોય. આપણા ગુજરાતમાં વિધાન ગૃહ નથી, બિહારમાં વિધાન ગૃહ છે, બરાબર, ઉત્તર પ્રદેશમાં વિધાન ગૃહ છે, મહારાષ્ટ્રમાં વિધાન ગૃહ છે. એટલે મોટાભાગના રાજ્યોમાં વિધાનસભા છે. વિધાન પરિષદ બહુ ઓછા એમાં હોય છે. હવે તમે આગળનું પેજ જોશો તો ખબર પડશે કે એની અંદર કેન્દ્ર કક્ષાએ જે ધારાસભા, જેને આપણે સંસદ અથવા લોકસભા કહીએ છીએ, એનું વિશે થોડું આપણે જાણકારી મેળવીએ. અને આમ મોટે ભાગે માત્ર 9મા ધોરણમાં નહીં પણ તમને લાઈફ ટાઈમ સુધી કામ લાગે એવું છે. જ્યારે પણ તમે બહારની એક્ઝામ આપશો તેની અંદર આ જે જનરલ નોલેજના ક્વેશ્ચનો હોય એમાં પૂછાય કે ભાઈ જે લોકસભા છે એનો કાર્યકાળ કેટલા વર્ષનો છે. આવું બધું ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. લોકસભાની સીટો કેટલી છે કુલ. જ્યારે વડાપ્રધાનની ચૂંટણી કરવાની હોય ત્યારે આખા દેશમાંથી કુલ જે 545 જેટલા લોકસભાના સભ્યોની સંખ્યા છે એ લોકો આપણા ભારતના બધા મતદાન કરે અને એમની અંદરથી ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એને આપણે લોકસભાના સભ્યો અથવા સંસદ સભ્ય કહેવાય. એટલે એવી કુલ 545 સીટો છે. એની અંદરથી 2 એંગ્લો ઇન્ડિયન હોય. એંગ્લો ઇન્ડિયનનો મતલબ એવું હોય કે ભાઈ અત્યારે ભારતમાં રહેતો હોય પણ એનું મૂળ નાગરિકત્વ બીજે કોઈ જગ્યાનું હોય. ભલે ભારતની અંદર રહેતો હોય પણ એ મૂળ બીજા દેશમાંથી આવીને સ્થાન થયેલો. દાખલા તરીકે પેલી ફિલ્મી અદાકારા છે જેકલિન ફર્નાન્ડીસ, એ મૂળ શ્રીલંકાની છે પણ અત્યારે ભારતમાં કામ કરે છે એટલે એને એંગ્લો ઇન્ડિયન કહેવાય. એવી 2 સીટો હોય કામ આ લોકસભાની અંદર હોય, જેમની પસંદગી કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. યાદ રાખજો, રાષ્ટ્રપતિ એ સંસદનો લોકસભા અને રાજ્યસભામાં ભાગ છે એનો. રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન અને પ્રવચન કરે. રાષ્ટ્રપતિ શું કરે? સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરે અને સંસદની બંને બેઠકોનું સંબોધન કરે. ત્યાર પછી રાષ્ટ્રપતિ ક્યારે એની અંદર હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે ખરા, એને મોકૂફ રાખવું હોય તો મોકૂફ રાખી છે. વિસર્જનની સત્તા પણ એમની પાસે છે. સંસદના બંને ગૃહોમાં 3 વાંચનમાંથી પસાર થયેલો જે ખરડો હોય એના ઉપર રાષ્ટ્રપતિ સહી પણ કરે, કાયદો પણ બનાવે. આ કાયમી ગૃહ છે, યાદ રાખજો. લોકસભા જે છે કાયમી ગૃહ છે અને 5 વર્ષ માટે જ એમાં સભ્ય રહી શકે અને એનું વહેલું વિસર્જન કરવું હોય તો કરી શકાય. વિસર્જનનો મતલબ શું થાય ખબર છે? દાખલા તરીકે કોઈ પક્ષ ચૂંટાઈને આવ્યો અને એને બહુમતી મળી
બહુમતી મળીને રાષ્ટ્રપતિ પાસે જઈને સરકાર રચવાનો દાવો કરે, પણ પછી થોડા દિવસ પછી સરકાર એમાંથી જે સભ્યો છે સભ્યો એના જોઈએ એટલા સભ્યો રહે ના બહુમતી માટે, તો શું થાય છે? સરકાર એનું જે લોકસભાનું વિસર્જન કરાવે રાષ્ટ્રપતિ, નવી સરકારનો દાવો બીજા કરે. જેમ અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા તો માત્ર 13 દિવસ માટે જ વડાપ્રધાન રહ્યા હતા, ફરી પાછા થોડા વધારે દિવસ માટે, પછી 5 વર્ષ રહ્યા. એટલે એ પ્રમાણે ગેરબંધારણીય કરીને એને રદબાતલ ઠેરવી શકે એની જોગવાઈઓ છે. ભારતીય સંસદ બંધારણમાં મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાનું છે. બરાબર? બંધારણ સર્વોપરી છે. આપણું જે બંધારણ છે મેઇન છે, સંસદ નથી. આપણું બંધારણ મેઇન છે, સંસદ મેઇન નથી. સંસદમાં જે ઘડેલા કાયદાઓ હોય, બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, વિસંગત હોય, બરાબર, તો અદાલતમાં પટકારી શકાય છે. જો પણ કાયદો હોય તો અદાલતને ખાતરી થાય કે બંધારણની જોગવાઈમાં ભંગ થાય તો તે ગેરબંધારણીય ગણીને એને કાઢી પણ નાખે છે. હવે આ જે લોકસભા છે એની અંદર આપણે દાખલા તરીકે વડોદરા જિલ્લો છે તો વડોદરા જિલ્લાની અંદરથી જે આખા જિલ્લામાંથી ચૂંટાઈને જાય, બરાબર, એને આપણે સંસદ સભ્ય કહેવાય. હવે એ સંસદ સભ્ય ક્યારે બની શકે? તમારે કોઈ નોકરી જોઈતી હોય તો નોકરીની જાહેરાત આવે તો એની અંદર એનું લાયકાત લખેલી હોય તો એની લાયકાતો શું? પહેલી લાયકાત એક ભારતનો નાગરિક હોવો જોઈએ, બરાબર. બીજું, એની પાસે ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ અને સંસદે નક્કી કરેલી લાયકાતો ધરાવતો હોવો જોઈએ. બીજું, નાદાર અને માનસિક રીતે અસ્થિર તો ના જ હોવો જોઈએ. એ ગાંડો ઉમેદવાર ના હોવો જોઈએ, અસ્થિર ના હોવો જોઈએ. કોઈ સરકારી નોકરી કરતો ના હોવો જોઈએ, અને નોકરી કરતો હોય તો રાજીનામું આપી દેવું પડે અને પહેલાં, ત્યાર પછી જે ચૂંટણી લડી શકે છે, બરાબર. એટલે સક્ષમ અદાલતો દ્વારા કોઈ ગુનેગાર ના હોવો જોઈએ. મર્ડર કરેલું હોય કે કોઈ ચોરી લૂંટફાટમાં એનું નામ, એને કેસ પુરવાર થયેલો હોય તો એ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે નહીં, એવો વ્યક્તિ, બરાબર. એટલે ગુનેગાર પણ ન હોવો જોઈએ. એટલે સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળામાં પસાર થાય રીતે ગૃહની બેઠક બોલાવી પડે છે. આપણે આગળ જોઈએ બધીની લાયકાતો છે. હવે 6 મહિના પસાર થાય એ રીતના એની 2 બેઠકો પણ બોલાવવામાં આવે છે. લોકસભાનું વિસર્જન કરવું હોય તો કોણ? રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લે છે અને પછી જ વિસર્જન થાય છે. ગૃહની કાર્યવાહીમાં ત્યારે જ ભાગ લઈ શકે, પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. મંત્રીમંડળનો કોઈ પણ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોવો જોઈએ. બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકાય, સંબોધનો પણ કરી શકાય, પરંતુ જે ગૃહનો સભ્ય હોય એ જ ગૃહમાં એ મતદાન કરી શકે. આપણું ગુજરાત છે ને, એ ગુજરાતની લોકસભામાં 26 સીટો છે, બરાબર. સૌથી વધારે સીટો ઉત્તર પ્રદેશની છે, 70 જેટલી સીટો છે. લોકસભાની મુદ્દત 5 વર્ષ હોય, પછી પાછું એ સંસદ સભ્ય નીકળી જાય, ફરી વાર ચૂંટાય તો આવી શકે. રાષ્ટ્રપતિ એને વિખેરી નાખી શકે છે. કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી પણ શકે છે, એ પણ સત્તા છે રાષ્ટ્રપતિ પાસે. એટલે રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પટકારી શકાતું નથી. દાખલા તરીકે કોઈ લોકસભા હોય ને રાષ્ટ્રપતિનું વિસર્જન કરે અને પછી મંત્રીમંડળના પ્રધાનો એવું કહે કે ભાઈ આપણે સુપ્રીમ કોર્ટમાં જઈએ, તો તે લડાઈ કરી શકાય નહીં. હવે એના માટેની ચોક્કસ કોરમ હોય છે. કોરમ એટલે અમુક કામ કરવું હોય તો આટલા માણસો હોવા જોઈએ, એને કાર્યસાધક સંખ્યા કહેવાય. ગૃહના કામકાજ માટે તમે કદાચ ક્લાસમાં બેઠા હોય તો તમે ઘણીવાર એવું કહો છો, કોઈ તહેવાર હોય ને બીજા દિવસે 60 છોકરામાંથી ખાલી 4 છોકરા આવ્યા હોય તો તમને જ કહેતા કે સાહેબ હવે ના ભણાવશો ને મજા નહીં આવે. કેમ નહીં? કારણ કે 60માંથી 4 જ જણ આવેલા છે. એટલે અહીંયા પણ એવું છે કે જે આપણું લોકસભા છે ને એના 545 સભ્યો છે, એના 10% કરવાના. એના 10% લેખે 55 સભ્યો હાજર હોય ને, 55 સભ્યો હાજર હોય તો જ ગૃહની હાજરી, તો ગૃહ ચાલી શકે, એની કામગીરી અટકી ના શકે. એવું જ રાજ્યસભામાં પણ એવું છે. રાજ્યસભાના 250 સભ્યો છે, એની અંદરથી 10% કરીએ તો 25 સભ્યો ઓછામાં ઓછા હોય તો રાજ્યસભા ચાલી શકે. આ વાત કરી આપણે સંસદ સભ્યોની લાયકાતનો મુદ્દો. ત્યાર પછી આવે છે રાજ્યસભા. મેં તમને વાત કરી, બરાબર, કે લોકસભા નીચલું ગૃહ છે અને રાજ્યસભા ઉપલું ગૃહ છે. આ પણ ઘણીવાર ખાલી જગ્યામાં પૂછાય છે.
બરાબર. જો તમે જોશો તો આ મુદ્દાની અંદર લખ્યું જ છે અંદર કે તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. એમાં કેટલા સભ્યો હોય? 250. ખાસ યાદ રાખજો. 250ની અંદરથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. 12 સભ્યો જે છે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. હવે રાષ્ટ્રપતિ જ્યારે આ નિમણૂક કરે છે તો 12 કોણ હોઈ શકે? એમાં એવો હોય કે ભારત દેશનો જે નાગરિક છે એ કોઈ વ્યક્તિ સાહિત્યમાં સારી નવલકથાઓ લખતો હોય, કોઈ સાયન્ટિસ્ટ હોય, કોઈ સારો કલાકાર હોય, કોઈ સારું કલ્ચરલમાં પરફોર્મન્સ કરતો હોય, કોઈ સ્પોર્ટ્સમાં હોય. જેમ અત્યારે રાજ્યસભાના સભ્યમાં સચિન તેંડુલકર છે, એવી રીતે હેમા માલિની પણ હતા. બરાબર. ઘણા બધા જાવેદ અખ્તર પણ હતા. કોઈ સમાજ સેવક હોય, દાખલા તરીકે કૈલાશ સત્યાર્થી, નોબેલ પારિતોષિક વિજેતા. આ બધા 12 સભ્યો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. પણ જો તમને ખબર હોય તો આ જે 12 છે ને એને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર નથી. એટલે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહાર અનુભવ ધરાવતા આ 12 સભ્યો છે. આમ કુલ મળીને રાજ્યસભા 250ની બને, પણ 238ને જ ચૂંટાયેલા ઉમેદવાર 238. અને ત્યાર પછી આ જે રાજ્યસભા છે, જેવી રીતે આપણે લોકસભાની લાયકાત જોઈ, તો રાજ્યસભાની લાયકાત શું? છેલ્લા મુદ્દો જો આ પેજનો. રાજ્યસભાના સભ્ય થવા માટે વ્યક્તિ પહેલું પેલામાં યાદ હતું ભારતનો નાગરિક હોવો જોઈએ. પેલામાં શું હતું ખબર? 25 વર્ષ હોવું જોઈએ. આમાં 30 વર્ષ હોવું જોઈએ. રાજ્યસભામાં વધુમાં ઉંમર હોવી જોઈએ. તે નાદાર, પેલામાં પણ આવું હતું, નાદાર અને માનસિક રીતે અસ્થિર મગજનું કે સજા પામેલ, ગાંડો ના હોવો જોઈએ. કોઈ કોર્ટ કેસ મેટર થઈ હોય ને સજા થઈ એવો ના હોવો જોઈએ. સરકારી સંસ્થામાં નોકરી બોકરી કરતો પણ ના હોવો જોઈએ. આ એની લાયકાત છે. રાજ્યસભા કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. વિસર્જન થતું નથી. બરાબર. એને વિખેરી શકાતું નથી. જ્યારે પેલામાં શું છે? કાયમી નથી, વિખેરી શકાતું હોય છે. આમાં ઇલેક્શન અલગ છે. આમાં એક રાજ્યસભામાં 1/3 સભ્યો જે છે દર બીજા વર્ષે નિવૃત્ત થાય, એટલા નવા લેવાય. 1/3 સભ્યો બરાબર નીકળી જાય એટલા નવા લેવાય. એટલે સભ્યોની ચૂંટણી કરવામાં આવે. આમ રાજ્યસભા વધુમાં વધુ 6 વર્ષ, પેલામાં 5 વર્ષ, આમાં 6 વર્ષ ફરીથી ચૂંટાવાને પસંદગી પાત્ર છે. ફરીવાર આવી શકે રાજ્યસભાના સભ્ય. એટલે સામાન્ય રીતે બંને ગૃહો જે છે એ બંને ગૃહો પેજ નંબર 75 પર જુઓ તો 3 સત્રો મળે છે. તમે જો કદાચ ખબર હોય તો લોકસભા અને રાજ્યસભાના 3 સત્રો મળે. 2 તો તમને ખબર હશે, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. તો ત્રીજું કયું? કોઈ વાર પૂછી શકાય. એક તો ચોમાસું અને ત્રીજું છે અંદાજપત્ર, જેને ઇંગ્લિશમાં બજેટ કહેવાય. હવે ભારતનો જે ઉપરાષ્ટ્રપતિ છે ને એ રાજ્યસભાના સભાપતિ છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. માત્ર 9મા ધોરણમાં નહીં, કોઈ વાર તમે આગળ પરીક્ષા આપશો ત્યારે પૂછાય છે કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય? તો ઉપરાષ્ટ્રપતિ કહેવાય. અને જ્યારે ડેપ્યુટી ચેરમેન છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી જ કરે છે. રાજ્યસભાનો આપણો પ્રથમ ચેરમેન કોણ હતા ખબર? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આ વાતથી આપણે રાજ્યસભા કોને કહેવાય, એની લાયકાત શું છે. હવે આ લોકસભા જે છે એને ચલાવવા માટે એક માણસ તો જોઈએ. નહીં તો લોકસભા તો આપણે જોઈએ છે કે આપણું જે પાર્લામેન્ટ છે એમાં તો કેટલું બધી ધમાલ થાય છે, દલીલો થાય છે, તર્ક થાય છે, કોઈ ઘટના બને તો બહુ મોટી દલીલો બધું થાય છે. તો લોકસભાનું જે કામકાજ વ્યવસ્થિતપણે ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું કામ કોનું છે? અધ્યક્ષનું છે, જેને ઇંગ્લિશમાં સ્પીકર કહેવાય. એને જેમ ક્લાસમાં સર ના હોય તો છોકરા ધમાલ કરે ને, એવી રીતે અહીંયા પણ એ જ કામ છે. લોકસભાનો જે સ્પીકર છે એ લોકોને શિસ્તમાં રાખવાનું આહ્વાન કરે છે. વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કામ એનું છે. જે લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ બને છે. એની અંદર જે માણસ હોય ને, જેની પ્રેસ્ટીજ સારી હોય, આપણા ક્લાસમાં જેમ હોશિયાર છોકરા અથવા તો જે સિન્સિયર છોકરો હોય એને મોનિટર બનાવીએ, એવી રીતે લોકસભાના જે 545 સભ્યો ચૂંટાઈને આવે ને, એની અંદરથી કોઈ જે સારી ઇમેજ ધરાવતો હોય ને સારી સ્પીચ હોય એને અધ્યક્ષ બનાવે અને ઉપાધ્યક્ષને પણ ચૂંટે છે. આ લોકસભાની બેઠકો દરમિયાન બધા ગૃહોનું સંચાલન અધ્યક્ષ પદમાં કરે છે.
આપણા ગુજરાતની જે રાજ્ય વિધાનસભા છે ને એમાં આપણા વડોદરાના જ અધ્યક્ષ છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ત્યાંના જ છે, અત્યારે નવા ચૂંટેલા છે. એટલે અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. શું કરે છે? જે બી ક્લાસ ટીચર હોય તો ક્લાસમાં આવે તો છોકરાને એવું કહે કે બેટા ધમાલ કરો, ના કરે. તો આનું પણ એ જ કામ છે. અધ્યક્ષ જે છે એ અધ્યક્ષ બધાને શિસ્ત પાલનની આજ્ઞા આપે છે, બરાબર, અને ગૃહની મર્યાદાના રક્ષક પણ છે. નિર્ણયો ગૃહમાં આખરી અને અહીં અંતિમ છે. ત્યાં લોકોને શાંતિ જાળવીને પોતાના વિચારો વ્યક્ત કરવા માટેનું આહ્વાન કરે છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષનો હોય, ચાહે ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે પછી સમાજવાદી પાર્ટીનો હોય કે આરજેડીનો હોય, ગમે તેનો હોઈ શકે. પણ જો એકવાર એ અધ્યક્ષ બને પછી એને કોઈ પણ પક્ષમાં ખેંચતાણ ના થાય, તટસ્થ રહી અને નિષ્પક્ષ રીતે આ ચલાવવાનું હોય છે. અધ્યક્ષનું જે કામ છે એ અધ્યક્ષનું મુદ્દત પણ પૂરી થાય, પરંતુ નવી લોકસભાની ક્યારે એ 5 વર્ષે એનું પૂરું થઈ જતું હોય, પણ જ્યાં સુધી નવી લોકસભાની ચૂંટણી ન થાય ત્યાં સુધી એ સત્તા પર રહી શકે છે. એને છૂટો કરવો હોય તો 14 દિવસની નોટિસ લોકસભાના સભ્યો સાદી બહુમતી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકાય. પણ લોકસભા કે ધારાગૃહમાં થતા ભાષણોનો ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય. આનો મતલબ એવો થાય કે લોકસભા કે રાજ્યસભામાં જે બી બોલવામાં આવે કે ભાઈ અધ્યક્ષ, માનનીય અધ્યક્ષ કે આપણા વિસ્તારની અંદર આ વ્યક્તિનું મર્ડર થયું છે કે આત્મહત્યા કરી છે, એનો કેસનું તપાસ માટે CBIને આપો, તો એ અધ્યક્ષને સંબોધીને જ કરવાનું હોય. એટલે એ પ્રમાણે બંને પાર્ટી, કોઈ પણ પાર્ટીનો લીડર એને સંબોધીને જ આહ્વાન કરતા હોય છે. એટલે એ પ્રમાણે લોકસભા હોય કે ધારાસભા બધા એ રીતના કરતા હોય. કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે. આપણા જે અધ્યક્ષની કામગીરી જે છે અથવા સંસદમાં બોલવું હોય તો 2 ભાષામાં બોલાય, પરંતુ કોઈ એવું લાગે કે બંને ભાષા નથી આવડતી તો માતૃભાષામાં સંબોધવાની અધ્યક્ષ પાસે પરવાનગી લેવી પડે. પરવાનગી આપે, મેળવ્યા બાદ પછી 60 દિવસ સુધી તમે લોકસભાના સભ્ય બનો ને 60 દિવસ સુધી ગેરહાજર રહો તો એ બેઠક ખાલી ગણાય. તમે જતા જ ના હોય ત્યાં, એટલે અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખી પણ શકે છે, બંધ રાખવી હોય તો કરી શકે છે. હવે કાસ્ટિંગ વોટ આવે છે. એ કાસ્ટિંગ વોટ બહુ નિર્ણાયક મત છે. ગૃહની કોઈ કાર્યવાહી થતી હોય, કોઈ પ્રશ્ન, કોઈ બાબતે, સમસ્યા અંગે, ખરડા પરની કોઈ ચર્ચા હોય અને નિર્ણયની તરફેણ અથવા વિરુદ્ધ સરખા મત પડે, બંનેને 50-50 વોટ પડ્યા હોય કે ભાઈ આ થવું જોઈએ, ના થવું જોઈએ, બંનેમાં 50-50 પડ્યા હોય, ત્યારે તે સમય દરમિયાન જે અધ્યક્ષ છે, બરાબર, તેઓ ગૃહના મતદાનમાં ભાગ પણ લઈ શકતા નથી. પણ લોકસભાના અધ્યક્ષ જે છે તે સમયે વોટ આપે છે અને કાસ્ટિંગ વોટ કહેવાય. કોઈ પણ એને લાગે તે બાજુ આપે. સૌથી પહેલાં આપણો જે અધ્યક્ષ છે, લોકસભાનો પ્રથમ અધ્યક્ષ, એનું નામ હતું ગણેશ વાસુદેવ માવણકર હતા. એટલે અધ્યક્ષની જે કામગીરી છે એ કામગીરી ઉપાધ્યક્ષ ગૃહની બેઠકોનું સંચાલન પણ કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરી હોય તો ગૃહનું સંચાલન વિવિધ પક્ષોના પીઠ, આ બંને ગેરહાજર હોય તો જો અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ કરે, પણ બંને બીમાર પડ્યા, દાખલા તરીકે બંનેને કોરોના થઈ ગયો હોય તો કોણ મેનેજ કરે? બંને પક્ષોના પીઠ એટલે જૂના જે અનુભવી નેતા હોય, સંસદમાં રેગ્યુલર આવતા હોય અને વ્યવસ્થિત હોય, એ સ્પીકર પેનલ તૈયાર કરે, કોઈ પણ પક્ષમાંથી હોય, અને એમાંથી કોઈ આ ગૃહનું કામકાજ સંભાળી લેતા હોય છે. અને આજનો છેલ્લો મુદ્દો છે ખરડો ક્યારે પસાર, એટલે કાયદો કેવી રીતે પસાર થાય. કોઈ પણ કાયદો હોય, દાખલા તરીકે પોટો કાયદો આવ્યો, કોણ કરી શકે એને મંજૂર? પહેલું તો કાયદા માટેની દરખાસ્ત, એટલે પહેલી વાત કરીએ ને કે ભાઈ હવે આ કાયદો મૂકવાનો છે, તો સંસદ હોય તો સંસદના વર્તમાન કાયદામાં સુધારો કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું. કોઈ નવો કાયદો બનાવવાનો હોય, બરાબર, જૂના કાયદાને કાઢી નાખવાનો હોય. નાણાકીય ખરડો અથવા બંધારણીય સુધારાનો ખરડો નીચે મુજબની પ્રક્રિયાની અંદર કાયદાનું સ્વરૂપ લે છે. કોઈ બદલવું હોય ત્યારે કાયદો બને છે. કોઈ પણ જે ખરડા અથવા સંસદના 2 ગૃહોમાંથી કોઈ એક ગૃહમાં પસાર કરી શકે, રાજ્યસભા કે લોકસભા, બેમાંથી કોઈ એકમાં પસાર કરી શકાય. ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ કરી શકે. સંસદના બંને ગૃહો સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાના સહિત કોઈ ખરડાને ગૃહ સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી ખરડો સંસદના બંને ગૃહોમાંથી પસાર કર્યો હોવેલું ગણાશે નહીં.
કારણ કે સંસદની અંદર કોઈ વિચારાધીન કોઈ ખરડો ગૃહની સત્રમાં સમાપ્તિ કારણે રદ થતો નહીં. દાખલા તરીકે સંસદમાં કોઈ કાયદો થયો અને હજુ લોકસભા વિચારણા હેઠળ છે તો કોઈ એ કાયદો શું થાય છે, એકદમ રદ ના કરી દેખાય, ભાઈ હજુ પ્રોસેસ ચાલુ છે. રાજ્યસભામાં વિચારાધીન હોય, લોકસભાએ પસાર ન કરેલો હોય તો ખરડાનું લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં. હજુ રાજ્યસભાનો વિચારતું હોય અને લોકસભાએ પસાર કરી દીધો હોય તો પણ એ લોકસભાનું વિસર્જન થશે નહીં. હજુ વિસર્જન ક્યારે થાય? કાયદો પૂરો થાય ત્યારે. એટલે લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય, રાજ્યસભામાં ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે. બરાબર. એટલે જ્યારે પણ સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબત અથવા મતભેદ ઊભો થાય તો રાષ્ટ્રપતિ શું કરે છે? રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે અને જેમાં ખરડો બહુમતીથી પસાર થાય, સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ જ કરતા હોય છે. અને લોકસભાના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ શું કરે છે? કાયદાની બનાવવાની એક વિધિ હોય, ચોક્કસ પ્રોસેસ હોય, એ પ્રોસેસ કરે છે. જો તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની અથવા તો પ્રક્રિયાના પહેલું તો કોઈ પણ કાયદો લાવે તો એને કાગળને વાંચવામાં આવે. એ વાંચતી વખતે પહેલું શું હોય કે એનું ટાઇટલ શું છે? તમે પિક્ચર જોવા જાઓ તો પહેલું તો જુઓ ને કે પિક્ચરનું ટાઇટલ શું છે, પછી એનો ઇન્ટેન્સ શું છે, એનો ઉદ્દેશ શું છે અને કારણોનું વર્ણન હોય છે. એમાં જે મેઇન કારણો છે, કયા કારણો માટે આ કાયદો છે. એટલે ધારાગૃહમાં રજૂ કરતાં પહેલાં ગૃહના અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રના રાષ્ટ્રપતિની. જો ધારાગૃહમાં કાયદો રજૂ કરવાનો હોય તો સૌથી પહેલાં તો તેના અધ્યક્ષ, અને જો નાણાકીય કાયદો હોય, પૈસાને લગતો હોય તો તે ખરડો રાષ્ટ્રપતિ અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય. પ્રથમ વાંચવાનું જ હોય, બરાબર. સામાન્ય માહિતી હોય, મુખ્ય મુદ્દાઓની ચર્ચા હોય, વિરોધ સકારણ જણાય તો જરૂર પડે તો મતદાન કરવામાં આવે. એવું લાગે કે થોડા ઘણો વિરોધ હોય તેનું વોટિંગ થાય. બીજું વાંચન ખરડાનું, કાયદાનું, પ્રત્યેક મુદ્દાઓની કલમવાર બીજી મિટિંગ મળે ને ત્યારે બીજું વાંચનમાં શું હોય, એની લીટી વાઇઝ ચર્ચા થાય. એના હેતુઓ, એના પ્રત્યાઘાતો, આ વસ્તુને આપણે લાવીશું તો આવું થશે. બરાબર. કોઈ પણ વસ્તુ ખરડો લાવવાનો હોય, બરાબર, કે ભાઈ અનામતની અંદર આપણે જે જનરલ વર્ગના છે, જે જનરલ કેટેગરીમાં આવતા હોય એ લોકોને 10% અનામત આપો, તો ઘણા બધા લોકો પ્રત્યાઘાત નાખે કે ભાઈ આમાં ધનવાન લોકો પણ સ્કોલરશીપના બધું લઈ જશે. આવા પ્રત્યાઘાતો થાય. એમાં જનતા, જૂથો, સમૂહો, સંસ્થાઓ, વિરોધ પક્ષના અભિપ્રાયો આધારે સુધારો કરવામાં આવે અને અંતે તેના પર મતદાન પણ થાય. એટલે કેટલીક વાર શું થાય છે કે એનો કાર્યબોજ વધુ હોવાથી ખરડો વિગતે ઘણીવાર લાંબો હોય એટલે ચર્ચા ના થઈ શકે. તો ઘણીવાર શું થાય, ક્રિટિકલ સિચ્યુએશનમાં એના એક્સપર્ટ હોય વિષયના, બરાબર, એનું નોલેજ વધારે હોય, એ સભ્યો જે છે એ સભ્યોને આ કામ સોંપવામાં આવે કે ભાઈ તમે આની લીટી વાઇઝ ચર્ચા કરો. એને પ્રવર સમિતિ કહેવામાં આવે, જેમાં ખરડાને પૂરેપૂરો વાંચે, સ્ટડી કરે, લોકમતનો ખ્યાલ રાખે કે બધા સહમત થશે, વિગતવાર ચર્ચાઓને અંતે જરૂરી સુધારા કરે. કોઈકે કીધું હોય યોગ્ય લાગે તો સુધારો વધારો કરે અને પછી એનો સમગ્ર રિપોર્ટ પ્રવર સમિતિ ગૃહને સોંપે. અને છેલ્લે ખરડાનું જે ત્રીજું વાંચન રજૂ કરવામાં આવે. ત્રીજા વાંચન તો ખાલી ફોર્માલિટી જ હોય, પહેલાં બેમાં બધું પતાવી લીધું હોય. ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળનો તર્ક રજૂ કરે. કોઈ ના પાડે તો શા માટે ના પાડે, અને હા પાડે તો વાંધો નથી. ખરડાનો સ્વીકાર્ય સ્વરૂપ જે છે એના મતદાન કરવામાં આવે છે કે ભાઈ કેટલા આપણી આ પોઝિટિવમાં છે. બહુમતીને ટેકો મળે તો ખરડો પસાર થયેલો જાહેર કરવામાં આવે છે. એટલે પ્રથમ ધારાગૃહના અધ્યક્ષ જે છે એની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે. એટલે બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયાથી પસાર થાય. બીજા ગૃહમાં જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય. રાષ્ટ્રપતિની સહી હોય, મંજૂરી મળ્યાથી કાયદો બને એવું સમજવાનું, બરાબર. પણ બીજા ગૃહમાં કદાચ મંજૂર ન થાય તો પુનઃ ગૃહને પાછો પરત મોકલવામાં આવે કે બીજા ગૃહનો ખરડો 6 માસ સુધી પડતર પડી રહે તો સમજવાનું કે અસ્વીકાર થયો છે એમ મનાય. બંને ગૃહો વચ્ચે મતભેદ પણ વધે તો રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય તો ખરડાની મંજૂરી સરળ ન હોય. બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે. ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે, પાતળી બહુમતીથી પસાર કરવામાં આવે.
રાષ્ટ્રપતિ જે છે 3 વિકલ્પો રહે. રાષ્ટ્રપતિ મંજૂરી મેળવવાના સમયે આટલી વસ્તુ ખ્યાલમાં રાખે. નંબર 1, ખરડા પર સહી કરીને મંજૂરી આપે. ખરડો પોતાની પાસે રાખી પણ મૂકે રાષ્ટ્રપતિ, અથવા તો પુનઃ વિચારણામાં સંસદમાં ફરી પાછો પરત મોકલે કે ભાઈ આના પર થિંકિંગ કરો. એટલે ખરડાની મંજૂરી આપે, કાયદો સરકારી ગેજેટ્સમાં પ્રકાશિત થાય, ત્યારબાદ તે તારીખથી તેનો અમલ શરૂ ગણાય છે. હવે બંધારણમાં સુધારણા લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનાર 2/3 જે છે એ કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શતી બાબતો હોય. કેટલીક બાબતો કેન્દ્રને સ્પર્શે, કેટલીક રાજ્યને સ્પર્શતી હોય. તો ભારતીય સંઘના અડધા કરતાં ઓછાને એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી પણ અનિવાર્ય છે. બરાબર. સામાન્ય ખરડાની વિધિ માફક ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય. રાજ્યના જે છે એમાં પણ એની મંજૂરી લેવી પડે. જુદા જુદા તબક્કામાંથી કાયદો પસાર થાય. જો નાણાકીય કાયદો હોય તો લોકસભાના અધ્યક્ષ નક્કી કરે કે અંદાજપત્રને લગતો કાયદો છે તો નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય. એ અંદાજપત્ર હોય તો નાણામંત્રીને સોંપે છે. અને મોટે ભાગે ભારતનું જે બજેટ છે 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં જ રજૂ થાય. નાણામંત્રી જ રજૂ કરે. અને નાણાકીય ખરડો પ્રથમ લોકસભામાં રજૂ કરે. આપણા અત્યારના જે નાણામંત્રી છે નિર્મલા સીતારમન, બરાબર, એની કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ કાયદો પસાર કરવામાં આવે છે કે ભાઈ લોકસભામાં રજૂ થતા નાણાકીય કાયદો જે છે 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા પણ થાય, માંગણીની ઉપર ચર્ચા વિચારણા થાય, નાણામંત્રી તેની બધી વિગતો આંકડાકીય માહિતી સંસદમાં રજૂ પણ કરે. જે તે વિભાગના મંત્રીઓ જેમ કે કૃષિ છે, વિજ્ઞાન છે, વેપાર, વાણિજ્ય, માનવ જુદા જુદા જે મંત્રીઓ છે એમણે આગળ માંગણી કરી હોય કે અમારા રાજ્યમાં આ નાખો, ભાઈ નહેર નાખો તો એને પૈસાની જરૂર પડશે, અમારા રાજ્યમાં અનાથાશ્રમ બનાવો એમાં પૈસાની જરૂર પડશે, તો મતદાનની મંજૂરી લે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને નાણાકીય કાયદો મંજૂર કરવામાં આવતા હોય છે. એટલે આ બધા પાસાઓ જે છે એ પાસાઓને ધ્યાનમાં પણ રાખવા. લોકસભાનો પ્રથમ પસાર કરેલો જે ખરડો છે તે રાજ્યસભામાં ભલામણ અર્થે પણ રજૂ કરી શકાય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ખરડાને જરૂરી ભલામણ સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે. લોકસભા રાજ્યસભાની તમામ અંશતઃ ભલામણોનો સ્વીકાર અસ્વીકાર કરી શકે. એવું લાગે તો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે. અને રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય. અને રાજ્યસભાની ભલામણોનો લોકસભામાં અસ્વીકાર કરે તો લોકસભા પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે અને નાણાકીય ખરડો બંને માટે પસાર કરેલો ગણાય. નાણાકીય બાબતો રાજ્યસભાની સત્તા મર્યાદિત છે એની અંદર નાણાકીય કાયદામાં, બરાબર. કારણ કે વિવિધ પ્રક્રિયામાં અંતે બંને ગૃહોમાંથી પસાર થયેલો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિની મંજૂરી મોહર મારવી પડે. અંદાજપત્ર ગૃહમાં પસાર નહીં થાય તો સરકાર રાજીનામું આપી દેવું પડે. અંદાજપત્ર જો કદાચ ગૃહમાં રજૂ ન થાય તો સરકાર ગઈ. આમ ધારાગૃહમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી, વિદેશી સંબંધોને લગતી વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા થાય. લોકસભા કારોબારી, પ્રધાનમંડળ, અમલદારના કામકાજ પર દેખરેખ અને નિયંત્રણ પણ રાખે છે. આ બધા જે IAS અધિકારીઓ જે કામ કરે છે એના બધા વોચિંગ રાખે. નાણામંત્રી જે છે કઈ રીતના પૈસા વાપરે છે એ યથાયોગ્ય ઉપયોગ થાય એ જોવાનું કામ પણ ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું જ છે, બરાબર. જે બીજા મેમ્બર હોય એ લોકો ધ્યાન રાખે છે કે લોકસભામાં જાહેરના નાણાંનો વપરાશ સીધો અંતિમ અંકુશ ધરાવે છે. કારણ કે લોકસભા બધા પર ધ્યાન રાખે છે. ધારાગૃહોની પૂર્વ મંજૂરી જાહેર નાણાંનો રખેવાળ કહેવામાં આવે છે. ધારાગૃહો જે છે જાહેર નાણાંનું એ લખે કે ભાઈ આ પૈસા ખોટા વપરાયા છે, એટલે ગમે તેવા પૈસા ના વપરાય. સરકાર જાહેર સંપત્તિ જે છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત, ન્યાયમૂર્તિ, ચૂંટણી કમિશનર, એડિટર જનરલ, આ બધા બંધારણનો ભંગ કરવાનો આરોપ સર આ બધાને જો કદાચ કોઈ બંધારણના નિયમને વિરુદ્ધમાં કોઈ ભંગ કરે તો એની ઉપર મહાઅભિયોગ પ્રક્રિયા કરીને એને હોદ્દા પરથી હટાવવાનું કામ પણ થાય છે. એટલે આમ જોવા જાય તો આ જે ટૉપિક છે ટૉપિક એકદમ સહેલું પણ નથી, પણ આપણે એને પ્રયત્ન કર્યો છે. આવતીકાલે જ્યારે આપણે વિભાગ 2 જોઈશું એમાં રાજ્ય કક્ષાએ જે ધારાસભા છે એમાં વિધાનસભા, વિધાન પરિષદ, એની લાયકાત, વડાપ્રધાનની લાયકાત, આ બધું આવતીકાલે આપણે જોઈશું. આ જેટલું આપણે જોયું છે એ દરેકનું હોમવર્ક તમે એનું ધ્યાનથી કરી નાખો. હોમવર્કની અંદર 2 મુદ્દા ખાસ ધ્યાન રાખવા. સૌથી પહેલું તો
લોકસભા જે છે લોકસભા કોને કહેવાય ને એની લાયકાતો, અને રાજ્યસભા અને એની લાયકાતો, આ બે ટૂંક નોંધો તમારે અચૂક લખી નાખવાની. થેન્ક યુ.